કૃષ્ણ, આજે હું ઢોસા બનાવવાની છું. તો તેના માટે એક વાટકી ચોખા લીધેલા છે, એનાથી નાની વાટકી અડદની દાળ લીધેલી અને એનાથી નાની વાટકી ચણાની દાળ લીધેલી છે. અને ત્રણેય દાળોને 5-6 કલાક પાણીમાં પલાળી રાખીને તેનું ખીરું તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં ખીરું તૈયાર કરી લીધું છે. અને જ્યારે ખીરું તૈયાર કરેલું ત્યારે મેથી દાણા બી તેની સાથે પલાળીને વાટી લીધેલા છે. મેથી દાણાથી આ તો સરસ આવે છે. તમે જોઈ શકો છો ખીરાને અંદરથી બહારની સાઈડે ગોલ ગોલ ફેરવવાનું છે. હવે તેની પર બટર ફેરવી દેવાનું છે. જો હોય તો ફેરવવાનું, બટર હોય તો નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. તેની પર એક પાવડો તેલ નાખીને તેમાં થોડા કાંદા નાખીશું. થોડા ટામેટાં નાખીશું. થોડી કોથમીરીના પાન નાખીશું. મારી પાસે આ થોડીક લસણની ચટણી છે હોમમેડ, તે નાખીશું. જો તમારે એનો વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો. પછી આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કાંદા અને ટામેટાનું જે પેલું એ નાખેલો હતો મસાલો, તે બરાબર ચડી ગયો છે. અને તેને મેં આખા ઢોસા ઉપર સ્પ્રેડ કરી દીધેલો છે. આવી રીતે પેપર બનાવવામાં આવે તો બહુ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો કે ઢોસા આપણા થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે પેપર એકદમ ક્રિસ્પી થયું છે. તૈયાર છે આપણો ઢોસા પેપર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે કૃષ્ણ.